5 વર્ષ બાદ ફરી એક વખત મે મહિનામાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવા જઈ રહી છે। મે મહિનાના પ્રથમ પખવાડિયામાં એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહની વસ્તી ગણતરી હાથ ધરાશે। વન વિભાગ અને સામાજિક સંસ્થા અને એનજીઓની સાથે આધુનિક સાધનો, કેમેરા અને વિષય નિષ્ણાત વ્યક્તિઓની હાજરીમાં વન વિભાગ સિંહની વસ્તી ગણતરી શરૂ કરશે, જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10 થી 12% જેટલા સિંહોની સંખ્યામાં સંભવત વધારો થઈ શકે તેમ છે। 5 વર્ષ બાદ ફરી એક વખત મે મહિનામાં પ્રથમ પખવાડિયામાં સિંહોની ગણતરી હાથ ધરવા જઈ રહી છે। વન વિભાગ દ્વારા દર 5 વર્ષે એક વખત મે મહિનાના પ્રથમ પખવાડિયા કે જેને ચૈત્ર મહિનાનું અજવાળિયું પણ માનવામાં આવે છે, આ મહિનામાં પૂનમની આસપાસ ગણતરી શરૂ થઈ જવાનો અંદાજ છે। આ સમય દરમિયાન ભૌગોલિક અને અન્ય પરિબળો સિંહની સ્પષ્ટ ગણતરી કરી શકાય છે તે માટે અનુકૂળ હોવાથી આ સમયગાળો નક્કી કરવામાં આવે છે। પાછલા 3 દાયકામાં સિંહની ગણતરી બાદ સંખ્યાની નજર કરીએ તો વર્ષ 1990માં સિંહોની સંખ્યા 284 નોંધાઈ હતી, ત્યારબાદ 1995માં 304, 2001માં 327 અને વર્ષ 2005માં 359, 2010માં 411 અને 2015માં 523 અને વર્ષ 2020માં સૌથી વધારે 28.87%ના વધારા સાથે 674 જેટલા સિંહોની વસ્તી ગણતરી નોંધાઈ હતી। આ પ્રકારના અવનવા અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।